પાણી અને બિસ્માર માર્ગો પરથી બચીને પસાર થવું પડે છે, જેના કારણે ધામની સ્વચ્છતા અને પવિત્રતાને લઈને પણ મુલાકાતીઓ નારાજગી વ્યક્ત કરતા જોવા મળે છે। વિશ્વ ફલક પર જે મંદિરને કારણે ડાકોર નગરને આગવી ઓળખ મળી છે, તે ધામની નગરની પવિત્રતા અને ગરિમા જાળવવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ ગયું છે। ત્યારે ડાકોર નગરપાલિકામાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। વોર્ડ નંબર 4 અને 5માં રોગચાળો ફેલાયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। અનેક વખત રજૂઆતો કરવા છતાંય કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાણીના નિકાલ માટેની છે પણ 12 માસ ખુલ્લી જ રહે છે। 12 માસ ખુલ્લી રહે તો કેટલી વાર તો ગાયો બાયો બધું અંદર પડે છે, પણ એમાં જો નગરપાલિકાની કોઈ આંખ ઉઘડતી નથી અને બધું કશું કરતા નથી। બહારના યાત્રાળુ હોય તો ગંદકીને બંદકી એટલું બધું હોય છે કે લોકો મોઢા ઢોકીને ત્યાંથી નીકળે છે અને બધું કાદેવ બાદેવ બધું બહાર કાઢીને જ મૂકી રાખે છે। ગોમતી જે ઓવરફ્લો થઈ રહી છે એ ઓવરફ્લોનું જે પાણી છે એના માટે સરકાર દ્વારા આશરે 4.5 કરોડની ગ્રાન્ટ આપી અને અહીંયા ગાડી ત્યાંથી ડોન બોસ્કો સુધીની કેનાલ બનાવવામાં આવી। એ પણ અત્યારે તમે જોશો તો બહુ ખરાબ હાલતમાં છે, ત્યાં પણ સફાઈ નથી થતી। બીજું કે જે ત્યાંથી વરસાદ જે પાણી ગોમતી ઓવરફ્લો થાય અને એ પાણી ગામમાં થઈ અને ગામની આરોપાર શેઢી નદીમાં જતું હોય છે, પણ આની રજૂઆત અનેકવાર કરી, ઉપર સુધી પણ રજૂઆત કરી, પણ અહીંયા જે ચીફ ઓફિસર સાહેબ શ્રી અત્યારે વહીવટદાર શ્રી એમની આંખો ખુલતી નથી। અમારે 2 વર્ષથી ગટર ઉભરાય છે, જ્યારે જ્યારે ફરિયાદ કરીએ ત્યારે ખાલી બંબો ભરીને જતો રહે, એની એક બીજે દિવસે દશા થાય। અંદર પાણી બધાની ચોકડીઓ ભરેલી છે, બધાના ઘરમાં ગંદકી આવે છે, બધાના બાળકોને ઝાડા ઉલટી થઈ ગયા છે, બધાના બાળકો હાવ નાના નાના છે, બધા પણ હેરાન છે। આખા પરાની અંદર બધા બાળકો અને મોટા બધા પણ હેરાન છે। ઘરમાં જમવા બેસીએ તો સુગંધી આવે છે, બહાર પણ ચાલવામાં રસ્તોમાં એટલો બધો ગંદવાડો છે કે રાત્રે એટલા જીવડા ને બધું નીકળે, ઊંઘ બી નહીં આવે, એવી પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે। આમાં તો મારી છોકરી બીમાર પડી ગઈ, વચ્ચે દવાખાનામાં દાખલ કરી 10 થી 15 હજાર રૂપિયાનો ખર્ચો થયો। એનું જવાબદારી કોણ? નગરપાલિકા કે આમ જનતા છે? અમે મજૂર વર્ગ વાળા માણસો છે, અમે દવાખાનામાં ખર્ચા કરીએ કે એક ઘરનું ભરણ પોષણ કરીએ? આવું ને આવું વારંવાર ચાલ્યા કરે, આવું ચાલતું હશે। છેલ્લા 2 વર્ષથી હેરાન થઈએ છીએ, અમે 2 વર્ષથી હેરાન થઈએ છીએ। ઘરમાં પાણી પીવા જઈએ તોય ગંધાય, ખાવા જઈએ તોય ગંધાય, ઊંઘવાનું ગમતું નહીં, રાતના દાડો સુગંધીથી હેરાન થઈ જઈએ છીએ અમે। આવું ને આવું ચાલતું હશે। આ સ્ટ્રોંગ વોટરની જે તમે વાત કરી એ સ્ટ્રોંગ વોટર છે, વરસાદી નિકોની ખુલ્લી ગટરો છે। અહીંયા અત્યારે હાલમાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ રહી છે અને જે ખુલ્લી ગટર છે એને ઢાંકો માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આપેલી રિપોર્ટિંગ થઈ ગયું છે। રિપોર્ટ કરીને સાહેબ જો ધ્યાન દોરી સાહેબે વાત કરી લીધી છે, અગાઉ ટેન્ડર એન્જિનિયર લેવલથી થયું છે, એની વિગત તમને ત્યાંથી વધારે મેળવી લઈએ। વરસાદી નિકાલની ગટર કન્યાસરાથી ઉભા પટ્ટી છે, કન્યા હરેન્દ્ર ગોગોઈ ભટ્ટના ઘર સુધી છે, વેરી માતા છે, ભોયવાડો છે, આ બધા વિસ્તારમાં ઓપન ગટર એટલા માટે છે, અમુક અંતરે સ્લેબ ભરેલો છે, અમુક અંતર ખુલ્લો રાખવામાં આવ્યો છે કે જેથી કરીને સફાઈ કરાવી શકે। ડાકોર નગરપાલિકાની બેદરકારી એવી તો છે કે અહીંના જુદા જુદા વોર્ડમાં ગટરો ઉભરાઈ રહી છે અને તેનો કોઈ નિવેડો આવી રહ્યો નથી। તમે જોઈ શકો છો આ જે મહિલાઓ છે તે અત્યારે ડાકોર નગરપાલિકામાં રજૂઆત કરવા આવી છે કે આ ઉભરાતી ગટરોનો કંઈ નિકાલ લાવો, પરંતુ જોઈ શકાય છે આ ચીફ ઓફિસરની કેબિન છે, જે યોગેશ કુમાર ગણાત્રા અહીંયા ચીફ ઓફિસર છે, તે બપોરે 11:30 થવા આવ્યા, પરંતુ હજી સુધી તેમની કેબિનમાં આવ્યા નથી। જો ચીફ ઓફિસર જ નગરપાલિકામાં ના આવે તો પછી કામગીરી ક્યાંથી થાય તે મોટો પ્રશ્ન છે। આપને જણાવી દઉં કે ડાકોર નગરપાલિકા છે ત્યાં જે બોર્ડ હતું તે બોર્ડની સમય મર્યાદા પૂરી થઈ જવાના કારણે 1 વર્ષ કરતાં વધુ સમયથી બોર્ડ નથી અને ચીફ ઓફિસર તેમજ વહીવટદાર અત્યારે યાત્રાધામ ડાકોરનું સંચાલન કરી રહ્યા છે, પરંતુ સંચાલન યોગ્ય રીતે નહીં થવાના કારણે આ સમસ્યાઓ ઊભી થઈ રહી છે, નાગરિકો ત્રસ્ત થઈ રહ્યા છે અને નગરપાલિકા હાય હાયના નારા લાગી રહ્યા છે। યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ડાકોર, ખેડા। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ